જીકે ચેલેન્જ ફોર યુ મિત્રો, અહીં 30 પ્રશ્નોની તમારી ટેસ્ટ લેવામાં આવે છે. આ વિડીયો જોવાથી તમને ખ્યાલ આવશે તમને કેટલું આવડે છે અને જો આવા પ્રશ્નો આવનાર પરીક્ષાઓમાં પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. જો 30માંથી 10 પ્રશ્નોના તમે સાચા જવાબ દઈ શકો તો તમારી તૈયારી છે તે સારી કહેવાય. જોઈએ ખૂબ જ અગત્યની આ ટેસ્ટ. આની પહેલાં 11 ટેસ્ટ અપલોડ થયેલી છે. જોવાની બાકી હોય તો જોઈ લીજો. આ 12મી ટેસ્ટ છે. કયા મંત્રાલયે સશક્ત બેટી અને ઈ દ્રષ્ટિ પહેલ શરૂ કરી છે? ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય કે સંરક્ષણ મંત્રાલય? તો આ રીતે 4 ઓપ્શન આપવામાં આવે છે. તેમાંથી તમારે જવાબ છે તમારો કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. શિક્ષણ મંત્રાલય દ્વારા છે તે સશક્ત બેટી અને ઈ દ્રષ્ટિ પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સમાં પૂર્ણ સભ્ય તરીકે જોડાયો છે? સિંગાપુર, મોરિશિયસ, ઇન્ડોનેશિયા કે મલેશિયા? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી. ઇન્ડોનેશિયા છે તે હાલમાં જ જોડાયો છે ને સંપૂર્ણ સભ્ય બન્યો છે. વિશ્વ યુદ્ધ અનાથ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ યુદ્ધમાં અનાથ થયેલા બાળકો માટે આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. વિશ્વ યુદ્ધ અનાથ દિવસ 5 જાન્યુઆરી, 6 જાન્યુઆરી, 7 જાન્યુઆરી કે 8 જાન્યુઆરી? સાચો જવાબ આવશે 6 જાન્યુઆરીના રોજ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ છે તે ઉજવવામાં આવેલો છે. વિશ્વના સૌથી મોટા મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? વિશ્વમાં સૌથી મોટા મેટ્રો નેટવર્કમાં પ્રથમ, બીજો, ત્રીજો કે ચોથો? તો અહીં સાચો જવાબ થશે ત્રીજો દેશ બન્યું છે ભારત. મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? ઓડિશા, ઝારખંડ, બિહાર કે ગુજરાત? તો અહીં સાચો જવાબ આવશે ઝારખંડ રાજ્યએ શરૂ કરી છે મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના. કયું રાષ્ટ્રીય પાર્ક ભારતમાં સૌપ્રથમ બનાવવામાં આવ્યું હતું? નેશનલ પાર્ક છે તે કયો બન્યો હતો સૌપ્રથમ? જીમ કોર્બેટ રાષ્ટ્રીય પાર્ક, ગીર નેશનલ પાર્ક, કાઝીરંગા નેશનલ પાર્ક કે સુંદરવન નેશનલ પાર્ક? તો સાચો જવાબ આવશે જીમ કોર્બેટ રાષ્ટ્રીય પાર્ક, જે ઉત્તરાખંડમાં આવેલો છે, જે ભારતનો સૌથી જૂનો નેશનલ પાર્ક છે. નીચેનામાંથી કયા ભારતીય ટાપુ પર સક્રિય જ્વાળામુખી જોવા મળે છે? પંબન ટાપુ, બેરન ટાપુ, કામોર્તા ટાપુ કે બેલે ટાપુ? તો અહીં સાચો જવાબ આવશે બેરન ટાપુ, ઓપ્શન બી. બેરન ટાપુ પર સક્રિય જ્વાળામુખી છે તે જોવા મળે છે. હિમાલયની ગિરિમાળાઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? ખરાવ જંગલો, કાંટાળા જંગલો, બોરિયલ જંગલો કે શંકુદ્રુમ જંગલો? સાચો જવાબ આવશે શંકુદ્રુમ જંગલો છે તે હિમાલયમાં જોવા મળે છે, જે આ રીતના દેખાતા હોય છે. માઉન્ટ એવરેસ્ટ પછી વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર કયું છે? કંચનજંગા, લોત્સે, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે K2 કે ધોલાગીરી? તો અહીં સાચો જવાબ આવશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. K2 છે તે બીજા નંબરનું સૌથી ઊંચું છે. સૌથી ઊંચું વાત કરીએ પ્રથમ નંબરનું તો એ માઉન્ટ એવરેસ્ટ છે, બીજા નંબરે K2 આવે છે અને ત્રીજા નંબરે કંચનજંગા છે. ભારત દેશની પૂર્વથી પશ્ચિમ લંબાઈ કેટલી છે? 2933 કિલોમીટર, 2599 કિલોમીટર, 3944 કિલોમીટર કે 2822 કિલોમીટર? તો અહીં સાચો જવાબ થશે 2933 કિલોમીટર છે તે પૂર્વથી પશ્ચિમ લંબાઈ છે ભારત દેશની. અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી? સર સૈયદ અહમદ ખાન, મોહમ્મદ અલી જિન્ના નબોર, શરિયતુલ્લાહ કે અશરફ અલી? શું જવાબ આવશે? સાચો જવાબ થશે સર સૈયદ અહમદ ખાન, ઓપ્શન એ. ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા? શ્યામજી કૃષ્ણ વર્મા, ગોપાલ કૃષ્ણ ગોખલે, રામકૃષ્ણ પરમહંસ કે શ્રીમદ રાજચંદ્ર? તો અહીં સાચો જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે. અને રાજકીય ગુરુ પૂછે તો ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું? ગોંડલ, લીંબડી, ખેડા કે ધરાસણા ગામ? તો સાચો જવાબ આવશે ધરાસણા ગ્રામ, જેના માટે ધરાસણા સત્યાગ્રહ છે તે કરવામાં આવ્યો હતો અને ધરાસણા સત્યાગ્રહની અંદર જ દાંડી યાત્રા છે તે પણ કરવામાં આવી હતી. ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? એની બેસન્ટ, સિસ્ટર નિવેદિતા, D.K. કર્વે કે રવિન્દ્રનાથ ટાગોર? શું જવાબ આવશે? તો સાચો જવાબ આવશે D.K. કર્વે. ધોંડો કેશવ કર્વે, જેઓને ભારત રત્ન પણ મળેલો છે, તેમણે ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. મુગલ કાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારને કયા નામે ઓળખવામાં આવતા હતા?
સદ્ર, સેનાપતિ, કોટવાડ કે મીરે બહાર? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, મીરે બહાર તરીકે ઓળખવામાં આવતા હતા મુગલ કાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારને. મુગલ સામ્રાજ્યની સ્થાપના છે તે બાબર દ્વારા કરવામાં આવી હતી. બેસાલિકા ઓફ બોમ જીસસ દેવળ ક્યાં આવેલું છે? મુંબઈમાં, જૂના ગોવામાં, પુણેમાં કે હૈદરાબાદમાં? તો અહીં સાચો જવાબ થશે જૂના ગોવામાં. જૂના ગોવામાં છે તે બેસાલિકા ઓફ બોબ જીસસ દેવળ છે તે આવેલું છે. આઈઆઈએમ અમદાવાદના આર્કિટેક્ટ ખાલી જગ્યા હતા. કોણ હતા? આઈઆઈએમ અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ. ચાર્લ્સ કોરિયા, લુઈસ કહાન, હાફિઝ કોન્ટ્રાક્ટર કે ક ગહરી? તો સાચો જવાબ આવશે લુઈસ કહાન, ઓપ્શન બી. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? લગભગ બધાને આવડવો જોઈએ. કચ્છ, ભાવનગર, વડોદરા કે અમદાવાદ? સાચો જવાબ આવશે કચ્છ જિલ્લો છે તે ફક્ત ગુજરાતનો જ નહીં પરંતુ આખા ભારતનો સૌથી મોટો જિલ્લો છે. બીજા નંબરનો છે તે લેહ છે. કયો છે? લેહ જિલ્લો છે તે બીજા નંબરે આવે છે ભારતમાં. ઝંડા ઝૂલણ સાથે કઈ કળા જોડાયેલી છે? ભરતનાટ્યમ, નાટ્ય, ભવાઈ કે સ્થાપત્ય? તો અહીં સાચો જવાબ આવશે ભવાઈ. ઝંડા ઝૂલણ છે તે ભવાઈનો એક પ્રકાર છે. કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મૂકવામાં આવેલું છે? પ્રભાશંકર સોમપુરા, બાલકૃષ્ણ દોશી, મઘે ગુરુજી કે કાંતિભાઈ પટેલ? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કાંતિભાઈ પટેલ. રુધિર કયા પ્રકારની પેશી છે? એટલે કે જે લોહી છે તે કયા પ્રકારની પેશી છે? વાયુતક, વર્ધનશીલ, સંયોજક પેશી કે ચેતાપેશી? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે સંયોજક પેશી છે. પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પેશીને શું કહે છે? પેશી, જલવાહક પેશી, વાહક પેશી કે અન્નવાહક પેશી? સાચો જવાબ આવશે વાહક પેશી કહે છે. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ છે તે ચત્તું મળે છે તો એ અરીસો કેવો હશે? અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો તો પણ તમારું પ્રતિબિંબ કેવું મળે છે? ચત્તું મળે છે. તો અરીસો કેવો હશે? બહિર્ગોળ, સમતળ, અંતર્ગોળ કે એ અથવા બી? તો સાચો જવાબ આવશે એ અથવા બી. બહિર્ગોળ પણ હોઈ શકે અને સમતલ પણ હોઈ શકે. બંનેમાં પ્રતિબિંબ કેવું મળશે? ચત્તું મળે છે. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? એસિડિક જમીન હોય તો તેમાં શું ઉમેરવાનું? એમોનિયા, લાઇમ, જીપ્સમ કે યુરિયા? સાચો જવાબ આવશે ઓપ્શન બી, લાઇમ ઉમેરવું પડશે. ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. ફેફસામાં, પ્લાઝમા, કણાભ સૂત્રો કે અન્નનળી? તો અહીં સાચો જવાબ આવશે કણાભ સૂત્રોમાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા છે તે ઉત્પન્ન થાય છે. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે કે CAG, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે? મુખ્યમંત્રીશ્રીને, વિધાનસભાના અધ્યક્ષને, માનનીય રાજ્યપાલશ્રીને કે રાજ્યના મુખ્ય સચિવને? શું જવાબ આવશે? CAG રાજ્યના હિસાબોનો અહેવાલ છે તે કોને આપશે? તો માનનીય રાજ્યપાલશ્રીને આપશે. ઓપ્શન સી. બંધારણની કઈ કલમ સંધિ અધિકારીઓને રક્ષણ આપે છે? 311, 312, 310 કે 307? કયો અનુચ્છેદ આવશે? સાચો જવાબ આવશે અનુચ્છેદ 311. ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો? 73મા બંધારણીય સુધારાનો અમલ 1988, 1993, 1990 કે 1989? અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, 1993. બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે? બે ગૃહી વિધાનસભા ધરાવતું હોય તેવું, એટલે કે વિધાન પરિષદ પણ હોય અને વિધાનસભા પણ હોય તેવું રાજ્ય કયું છે? તો આપેલા ઓપ્શનમાંથી તેલંગાણા છે તેમાં બંને છે, વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. આપણા ગુજરાતમાં વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. વિધાન પરિષદ છે તે ઉપલું ગૃહ છે અને વિધાન પરિષદ છે તે નીચલું ગૃહ છે. લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ખાલી જગ્યાથી વધુ ન હોવી જોઈએ. 10, 16, 20 કે 18? તો સાચો જવાબ આવશે 20થી વધુ ન હોવી જોઈએ. ઓપ્શન સી. તો મિત્રો આપણે 30 પ્રશ્નો જોયા. 30 પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબ સાચા પડ્યા છે તે તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હવે આ વિડીયોમાંથી જ આપણે અહીં
2 પ્રશ્નો લીધેલા છે. એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે કે તમે તાજું જોયેલું પણ તમને યાદ રહે છે કે નહીં. પ્રથમ પ્રશ્ન છે, વિશ્વના સૌથી મોટા મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? બીજું, મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અથવા તો વોટ્સએપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.